આ માતાજી બધાય માતાજીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ થયો મને જીલાવ્યું એ લોકોએ. અને તમને વ્યૂ બતાવી દઉં છું અહીંનો. શાંતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને માં રૂક્ષ્મણી માનું મંદિર. હજી આપણે એક રીલ્સ બનાવવાની છે. જય માં રૂક્ષ્મણી માં. બહુ મજા આવી છે. હવે રીલ્સ ઉતારી લઈએ અમે. અને હજી કાંઈ દર્શન કરવાના હશે અહીંયા તો એ પણ તમને મારા બ્લોગમાં દર્શન કરાવી દઉં છું. ત્યાં સુધી અમે રીલ્સ બનાવી લઈએ. બધા દર્શન કરી લ્યો તુલસી શ્યામના. અમે તુલસી શ્યામથી નીકળી ગયા પણ અમારી બેને એક સરસ મજાનું કામ કર્યું. અમે વાં રૂક્ષ્મણી માતાના મંદિરે ઉપર સરસ મજાના ભાવ ગાયા હતા. તો ત્યાંથી અમને પ્રસાદી મળી હતી પૈસા રૂપે. કેટલા રૂપિયા મળ્યા હતા બેન? 40 રૂપિયા મળ્યા હતા. એ 40 રૂપિયા અમને પ્રસાદી આપી. તો મારા બેને બહુ સારું કામ કર્યું. દાન પેટેમાં નાખીને કે પ્રસાદી ધરી દીધી. પ્રસાદી ધરી દીધી. કા બેન શું કર્યું ત્યાં? પ્રસાદી ધરી. ક્યાં પ્રસાદી ધરી ત્યાં? ટેબલ હતું ત્યાં. તો આમાં ભાઈને જો ઉતાવળ. જો ભાઈને જો ઉતાવળ હે. તો ભાઈ અમારા કુકુબેન ભાઈના 3000 રૂપિયા હતા. તો એ પ્રસાદીમાં ધરી દેવાના હતા. અને હે ને અમારા ભાઈ હે ને ભાઈ એને જબરી ઉતાવળ હે. હવે અમે નીકળીએ છીએ ગડધરા. અહીંથી ધારી જવાનું છે. ધારીથી પછી ગડધરા જવાનું છે. એટલે હવે મેપ ચાલુ કરી દઈએ. હાલો હવે ન્યાના ખોડિયારમાંના દર્શન કરાવી દઈએ. અને કદાચ ત્યાં નહીં જાય બીજી ધામમાં જશું તો ન્યાના પણ તમને દર્શન કરાવીશ જ મારા બ્લોગમાં. હજી એક મોરલો આવ્યો છે. મોરલા બહુ આવે. ભાગતા નથી આજે. ભાગતા ભાગી જાય. ઉતારવો હે? જા એઠી ઉતરી તો ભાગી જા. આથી તારે જાઉં તો હરણિયા છે. મેં કીધું હું એકલી જ શું કામ જો તમને પણ બતાવું વ્લોગમાં. મારું કામ જ એ ભાઈગા 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 ભાઈગા. જો આમાંથી એક આવ્યું તો મારે 4 વ્હીલ પાસે પણ પોગવું ભારી પડી જાય. એ તો જો જોવે હે બધા. એટલે હવે વયું જવાય કારણ કે બધા હે ને મારા હમું જ જોવે. આ લગન પોગવું મોંઘું પડી જાય જો આવી જાય ને તો. બધાને જય ખોડિયારમાં. અમે પહોંચી ગયા છીએ ગડધરા. અને ભાઈ હતા ડેમ જો. સીધા ડેમ ની અંદર દર્શન કરી લેતા. વાહ ભાઈ વાહ જો તો જો ને ભાઈ ને સ્પીડ જો. મારું મમ્મી પાછળ દેખી જાય. અડી જાય. અમારું મેપ પણ ચાલુ છે. રસ્તો ડિસ્કો કરાવો. રસડી નથી ને ભાઈ ભાઈ. આમાં ક્યાંક થી વરવાનું બતાવતા હતા. આગળ ક્યાં સામે જાય. બધાય જય ખોડિયારમાં લખી દેજો. જો વિડીયો ઉતારવાનું ને અલાઉડ હશે ખોડિયારમાં ના દર્શન કરાવી દઈએ. અને હા ભાઈ મેપ વાળા બેન હવે અમે પહોંચી ગયા છીએ. તમે તમારે મજા કરો. અને વાહ ભાઈ વાહ વાહ. જો તમારે કોઈ ડ્રાઈવર માં કેવો હોય તો લઈ જજો ભાઈ. જબરા ડ્રાઈવર હે તમારા રિસ્ક ઉપર. એમાં ખોડિયાર તો ગડધરા પણ હું વર્ષો પહેલા આવી હતી. બહુ ખાસ યાદ નથી. અને પાછી આજે આવી છું.
જય માં ખોડિયાર. મેં જરા એક પ્રાગટ્ય સ્થાન, તો મેઇન સ્થાન આ છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન. ખોડિયારમાં અહીંયા પ્રગટ થઈ ગયેલા. જય માં ખોડિયાર. કોમેન્ટમાં જય માતાજી, જય માં ખોડિયાર લખી દેજો. અને ધરો ધોધ બતાવવું પણ પેલા દર્શન કરી લઈએ. અને બહુ સરસ વ્યૂ છે, તો હું તમને ત્યાં જઈને બતાવીશ. પહેલાં દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દીધા છે. જેમાં અહીંયા તમને ધોધના દર્શન કરાવી શકું છું. કેવું સુંદર મજાનું પ્રકૃતિક વાતાવરણ છે. આ ખોડિયારમાં અહીંયા વિશ્રામ છે. એ બધો વ્યૂ જોઈ લો, તમે નજારો જોઈ લો. તો આ છે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય, અને ખરેખર તમારા મનને શાંતિ મળે એવું. અને અહીંયા બેસી અને બધું ભૂલી જવાનું, માં ખોડિયાર 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 નામ લેવાનું, એટલે આનંદ આનંદ, ખાલી આનંદ, કાંઈ નહીં. તો એકવાર જરૂર આવજો અહીંયા માતાજીના દર્શન કરવા. હું આ બીજી વાર આવી છું. જ્યારે નાની હતી ત્યારે આવી ગઈ, થોડું થોડું યાદ છે. ને બીજી વાર આવી છું. ખૂબ આનંદ આવે એવું છે. આ સફારી પાર્ક હે ને, શું છે? કેવો કામ કરતો હતો ને? મને નથી સંભળાણો અવાજ જ. તો અમે રામપરા રૂપલધામ, રૂપલમાંને ત્યાં પહોંચી ગયા છે. તમને રૂપલમાં ધામ રામપરાના દર્શન કરાવી દઉં છું. માતાજીના લાઈવ તો માતાજીના દર્શન કદાચ નહીં કરાવી શકું, પણ અહીંયા મંદિરના કરાવી દઉં.